વિસનગર શહેરના જાહેર રસ્તા ઉપર પડેલા ખાડાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટના કારણે સ્થાનિક લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। ત્યારે આજે શહેરની નૂતન હાઈસ્કૂલથી રેલવે સર્કલ તથા જીડી હાઈસ્કૂલ રોડ ઉપર નગરપાલિકાના કર્મચારી દ્વારા જાણે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હોય તેમ બપોરે ડામરના રોડ ઉપર પડેલા ખાડા આરસીસીથી પૂરવાની કામગીરી શરૂ કરી હતી, જેના કારણે આ રોડ ઉપરના વેપારીઓએ પણ વહીવટી તંત્રની આ કામગીરીને જોઈને રમૂજ સાથે ચર્ચા કરી હતી કે નગરપાલિકાના સત્તાધીશોને એવી રીતે શી ઉતાવળ આવી ગઈ હતી કે હાલ વરસાદી વાતાવરણ જામ્યું છે અને આ રીતે રોડના ખાડા પૂરવાની કામગીરી કરી રહ્યા છે અને જોગાનું જોગ અડધા જ કલાકમાં વરસાદના એક ઝાપટામાં જ આ રોડની હાલત પહેલાં કરતાં પણ ખરાબ થઈ ગઈ, જેના લીધે સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું હોય તેવી ચર્ચા કરી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર।